ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવેલી સરસિયા કુમાર શાળા અને કન્યા શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામના આગેવાનો સૌ કોઈ હાજર રહેલા હતા અને ધ્વજવંદન કરવામાં આવેલું હતું। પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરેલી હતી અને ખૂબ સરસ મજાના આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવેલો હતો। કન્યા શાળા અને કુમાર શાળાના આચાર્યો અને કર્મચારી સ્ટાફ દ્વારા ખૂબ સરસ સરાહનીય કામગીરી કરવામાં આવેલી હતી અને 15મી ઓગસ્ટ નિમિત્તે આન બાન અને શાન સાથે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા હતા। ગામના સહુ આગેવાનોની હાજરીમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવેલા હતા। આ સાથે જ ગામના વડીલ અને પનોતા પુત્ર એવા જીતુભાઈ શેલડિયાના શુભ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ઉપસરપંચ સહિત ગામના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેલા હતા। બાળકો દ્વારા જ્યારે કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી ત્યારે તાલીઓના ગડગડાટ સાથે તેને વધાવી લેવામાં આવેલા હતા અને આગેવાનોએ તેમને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવેલા હતા। આપ જોઈ રહેલા છો કે ગામના પ્રતિષ્ઠિત આગેવાન એવા જીતુભાઈ શેલડિયા જ્યારે સુરત ખાતે પોતાના બિઝનેસ અને કામકાજ અર્થે સ્થાયી થયેલા છે, ત્યારે માદરે વતનમાં જ્યારે 15મી ઓગસ્ટ આન બાન અને શાન સાથે જ્યારે ઉજવણી તેની જે થઈ રહેલી છે ત્યારે તેઓ સ્પેશિયલ સરસિયા ખાતે પધારેલા હતા અને 15મી ઓગસ્ટ નિમિત્તે તેમના શુભ હસ્તે આજે શાળાના આચાર્યો દ્વારા સ્ટાફ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આજ રોજ 80મા સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટના દિવસે મારા ગામ, મારા વતન, જ્યાં મેં મારા બાળપણમાં શિક્ષણ લીધું, સ્કૂલે મને ધ્વજવંદન કરવાનો વિશેષ અવસર પ્રાપ્ત થયો છે। ખાસ કરીને મારા માટે પહેલો પ્રસંગ છે। આજ સુધી ગામની શાળામાં પ્રવેશોત્સવ હોય, અમારા દ્વારા અહીંયા આરોગ્યના કેમ્પ થતા હોય, શાળા દ્વારા અન્ય ઘણા બધા પ્રસંગો વર્ષ દરમિયાન ઉજવાતા હોય ત્યારે અમારે આવવાનું થતું હોય છે, પણ આજે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવાનું એક અવસર પ્રાપ્ત થયો છે। સરસિયા કન્યા શાળા અને સરસિયા કુમાર શાળા બંને શાળાના સંયુક્ત ઉપક્રમે આજે જે આ કાર્યક્રમ રાખ્યો છે, ખૂબ આન બાન અને શાંતિ નાના ભૂલકાઓ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ ગ્રામજનોને અને દરેક બાળકોને શિક્ષકગણને આજના પાવન દિવસની ખૂબ શુભકામનાઓ।